જામનગર જિલ્લા કલેક્ટર નિવાસી અધિક કલેક્ટર વસ્તી ગણતરીની સ્વ ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે। જામનગર જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિત માટે 31 મે 2026 સુધી જનગણનાની પ્રક્રિયામાં જોડાઈ સ્વ ગણતરી કરવા માટે કલેક્ટરે અપીલ કરી છે। જામનગરમાં વસ્તી ગણતરી 2027 ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। ગુજરાત રાજ્યમાં જનગણના 2027 અંતર્ગત સ્વ ગણતરી પ્રક્રિયાની શરૂઆત થઈ છે। આગામી તારીખ 31 મે સુધી નાગરિકોને ઓનલાઈન પોર્ટલ પર પોતાની જાતે સ્વ ગણતરી કરી શકશે। જે અંતર્ગત જામનગર જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર એસએમ કાથડે વસ્તી ગણતરી અંતર્ગત સ્વ ગણતરી પૂર્ણ કરી હતી। કલેક્ટરે જામનગર જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં સ્વ ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરી હતી। વસ્તી ગણતરીની પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે। નાગરિકો પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ ગણતરી કરી શકે। ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વસ્તી ગણતરી 2027 હાથ ધરવામાં આવનાર છે। તેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં તારીખ 1 થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે। આ પ્રક્રિયા સરળ બને તે હેતુથી સરકારે તારીખ 17 થી તારીખ 31 મે સુધી સેલ્ફ સુવિધા ઉપલબ્ધ કરાવી છે, જેના થકી નાગરિકોને વસ્તી ગણતરીના અધિકારી ઘરે આવે તે પહેલા પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધણી કરી શકે છે। જે સિંહ ગુજરાત સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જામનગર મહાનગર અને જામનગર જિલ્લામાં ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની 2027ની મહત્વપૂર્ણ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધી માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણ માટે ઉપયોગી બને છે। જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વગણના એટલે કે સેલ્ફ ઇન્યુમરેશનની સુવિધા 17મી મે 2026થી 31 મે 2026 સુધી ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા નાગરિકો નિર્ધારિત સ્વગણના પોર્ટલ accensus.gov.in પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે। ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન એટલે કે HLOની કામગીરી 1 જૂન 2026થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘરે ઘરે જઈ માહિતી એકત્રિત કરશે। શહેરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં શહેર તથા જિલ્લાના તમામ નાગરિકો સક્રિય સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે। જનગણના અંતર્ગત પ્રાપ્ત કરવામાં આવતી માહિતી સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે। 2 તબક્કામાં વસ્તી ગણતરીની કામગીરી કરવાની રહેશે। પ્રથમ તબક્કો એટલે કે 1 જૂનથી ઘર યાદી અને સ્થળ સ્થિતિ દર્શાવતા બ્લોક, જેમાં નગરજનો પાસેથી સેન્સસના ગણતરીદારો ઘરે ઘરે જઈ અને ઘરના મોભીની માહિતી એકત્રિત કરશે। આ પ્રક્રિયામાં પોર્ટલ ઉપરના 34 જેટલા પ્રશ્નોનો જવાબ ઘરના મોભીએ આપવાનો રહેશે। આ માટે કોઈપણ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના રહેતા નથી, તેમજ કોઈપણ પ્રકારનું ઓટીપી જનરેટ થતો નથી। આથી કોઈપણ પ્રકારના ઓટીપીની માગણી આપના દ્વારા કરવામાં આવે તો એ આપવાના થતા નથી। જામનગર મહાનગરપાલિકાના તથા જામનગર જિલ્લાના તમામ નાગરિકોને હું જિલ્લા કલેક્ટર તરીકે અપીલ કરું છું કે તેઓ સ્વગણનાની જે પોર્ટલ છે એનો ઉપયોગ કરી અને મહત્તમ સ્વનોંધણી કરાવે, જેથી કરીને જ્યારે ગણતરીદારો તેમના ઘરે આવે ત્યારે સેન્સસની પ્રક્રિયા ઝડપથી થઈ શકે અને આ મહત્ત્વના રાષ્ટ્રીય કાર્યમાં ખૂબ સંપૂર્ણપણે સહકાર આપે તેવી આપ સૌના પાસે અપેક્ષા રાખું છું।